તો અમદાવાદની કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવા આર્મીની મદદ માંગવામાં આવી છે। અમદાવાદના 5 અલગ અલગ વિસ્તારોમાં આર્મી ફ્લેગ માર્ચ કરશે। અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ બાબતે યોગ્ય બ્રીફિંગ બાદ આર્મીની ટુકડીઓ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જવા રવાના થઈ છે। અમદાવાદમાં જે રીતની અશાંતિભરી પરિસ્થિતિ ઊભી થઈ છે તેને કાબૂમાં કરવા માટે લશ્કરની મદદ લેવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે જે લશ્કરની ટુકડી છે તે વિવિધ વિસ્તારોમાં જવા માટે તૈયાર છે। અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી આ જે ટુકડીઓ છે તે અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવશે। કુલ 5 વિસ્તારોમાં આ ટુકડીઓને મોકલવામાં આવશે। જે રીતની તૈયારી આપ જોઈ રહ્યા છો કે ટુકડીઓ અત્યારે તૈયાર છે। જે અશાંતિભર્યું વાતાવરણ છે તેને કાબૂમાં લેવાનો આ એક પ્રયાસ છે। સ્થાનિક પ્રશાસન અને લશ્કરની મદદથી સ્થિતિને કાબૂ મેળવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। કુલ 8 જેટલી આર્મીની ટુકડીઓ છે તે અલગ અલગ સ્થળોએ મોકલવામાં આવશે। તે પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે। આશરે 5 વાગ્યાની આસપાસથી આ ટુકડીઓને ડિપ્લોય કરી દેવામાં આવી છે, જે ટૂંક જ સમયમાં અહીંયાથી ફ્લેગ માર્ચ શરૂ કરશે। એટલે અશાંતિભર્યું જે વાતાવરણ છે ત્યાં શાંતિ જળવાઈ રહે તે સંદેશો મોકલવા માટે પણ આ એક ફ્લેગ માર્ચની શરૂઆત થઈ રહી છે। યુવરાજ ડીલા સાથે તેજસ મહેતા, વીટીવી, અમદાવાદ।